ધાંગધ્રા ફૂલગલી વિસ્તારમાં રહેતા જેસરિયા ઇશાકભાઈને ઈદના દિવસે વહેલી સવારે અચાનક છાતીમાં દુખાવો પડતા હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હતું, જેમાં જમાઈના મોતના સમાચાર સાંભળીને સાસુ હસમતબેન માયકને પણ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું। ત્યારે આજે ઈદનો ખુશીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો। ધાંગધ્રા તાલુકામાં છેલ્લા 1 મહિના કરતા વધુ સમયથી હાર્ટ એટેકના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે 1 મહિનાની અંદર 10 થી વધુ લોકોને હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યા છે। ત્યારે ધાંગધ્રા શહેર ફૂલગલી વિસ્તારની અંદર ઈદના દિવસે વહેલી સવારે સાસુ જમાઈ સહિત 2 લોકોના મોત નીપજ્યા છે। તેમાં ધાંગધ્રા શહેર ફૂલગલી વિસ્તારમાં રહેતા જેસરિયા ઇશાકભાઈ ઇબ્રાહીમભાઈ, જેઓ વહેલી સવારે તેઓને એકાએક છાતીમાં દુખાવો પડતા ખાનગી વાહનની મદદથી ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા સારવાર હાથ ધરી હતી, જેમાં સારવાર દરમિયાન જેસરિયા ઇશાકભાઈ ઇબ્રાહીમભાઈનું મોત નીપજ્યું હતું। જ્યારે જમાઈના મોતના સમાચાર સાંભળીને તેમના સાસુ હસમતબેન માયકને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો, જેમાં હોસ્પિટલ ખાતે ખસેડતા હાજર તબીબ દ્વારા સારવાર આપતા મોત નીપજ્યું હતું। ત્યારે આજે ઈદના દિવસે વહેલી સવારે એક જ પરિવારમાં મોત થતા ખુશીનો તહેવાર માતમમાં બદલાઈ ગયો હતો। ધાંગધ્રા શહેરમાં છેલ્લા 1 મહિનાની અંદર 10 થી વધુ લોકોના હાર્ટ એટેકથી મોત નીપજતા ધાંગધ્રા શહેરમાં ચિંતાનો વિષય બન્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।